જય શ્રી કૃષ્ણ। ગીતાજીમાં લખ્યું છે કે અત્યારે ખરાબ તો બધા બહુ જ હોય છે, 100માંથી 5 જ સારા હોય છે, પણ હંમેશા આપણે વિચારસરણી એવી રાખવાની કે આપણે સારા તો બધાય સારા, સામે દુશ્મન ઊભો હશે ને તોય સારો લાગશે। શું કામ એને કે આપણે સારું વિચારીએ છીએ, અને ગીતાજીના રોજ 2 પાઠ વાંચશું ને તોય આપણામાં કાંઈક ને કાંઈક સારા સંસ્કાર આવી જ જશે। બધાયનું નથી કહેતી, જેટલું આ અમલ કરતા હોય ધાર્મિક પુસ્તકોને, માન આપતા હોય ધાર્મિક પુસ્તકોને, એના માટે લાગુ પડે કે ભાઈ આપણે ગીતાજીના 2 પાઠ વાંચીને તોય બહુ જ છે। કારણ કે આ છે ને ગીતા એવી વસ્તુ છે કે અત્યારે તમે જોવો છો ને ગલીએ ગલીએ હનુમાન ચાલીસા બોલાય છે। પહેલાં કોઈને ખબર હતી? જેમ જેમ કળજુગ આગળ વધવા માંડ્યો તો સમજ આવવા માંડી ને કે ભાઈ બાલાજી શું કામ કરે છે। અને બાલાજી છે ને કળજુગના જીવતા ને જાગતા દેવતા છે, એના વગર કળજુગમાં કાંઈ કોઈનાથી નથી થવાનું। અને ગીતાજીનું હું એટલે કહું છું કે રોજ આ ગીતાજીના 2 પાઠ વાંચીશું ને તો આપણે બહુ સફળ થશું। કારણ કે આ કળજુગ છે ને સારું ઓછું શીખવાડશે, ખરાબ પહેલાં શીખવાડશે, અને એ લાઈનમાં જો એકવાર ચડી ગયા ને તો પાછું વળવું બહુ મુશ્કેલ છે। એના કરતાં છે ને પહેલેથી જ આપણે અપનાવી લેવાનું કે ગીતાજીના પાઠ વાંચવાનું ચાલુ કરી દેવાનું। કાંઈ ન આવડે તો કાંઈ નહીં, ઓમ નમો ભગવતે વાસુદેવાયની એક માળા કરી લેવાની। હનુમાન ચાલીસા તો બધાય બોલે જ છે ને બધાને આવડે છે, ન આવડે તો મોબાઈલમાં બધી ટેકનોલોજી છે જ અત્યારે। આ તો આપણામાં જ્ઞાન છે તો થોડું શેર કરીએ, અને આપણી જીભ જેટલી સારી છે એના આપણે શબ્દ આમાં યુઝ કરીએ। બાકી બધાને બધી ખબર પડતી જ હોય છે, હું એમ નથી કહેતી નથી પડતી, બધાય મારા કરતાંય 100 ગણા આગળ હશે ધાર્મિક વૃત્તિમાં, પણ જેટલી મારી સમજણ છે એટલું હું કહું છું કે ગીતાજીના 2 પાઠ વાંચવાના, હનુમાન ચાલીસા બોલવાની, ઓમ નમો ભગવતે વાસુદેવાયની એક માળા કરવાની, કાંઈ ન કરી તો એક માળા કરવાની, કીડિયારું ડેઈલી પૂરવાનું, 365 દિવસ જેટલું કીડિયારું પૂરશું ને જિંદગીમાં યાદ રાખજો 71 પેઢી તરી જશે હો। આ બહુ એટલે બહુ જ સારી અને મોટી સલાહ છે મારી કે કીડિયારું હંમેશા પૂરતા રહેજો। એ એક કીડી છે ને ઝીણી એવી સાકરનો દાણો ઉઠાવી નથી શકતી, એવી કેટલી કીડી હશે કે આપણા પગ નીચે, હાથ નીચે હાલતા ચાલતા દબાઈને મરી જતી હશે। તો તમે વિચારો તો ખરા કે આપણે કેટલું પાપ કરતા હશું। એવી નાની એવી કીડીને જો ખબર નહીં કે કોના હાથેથી કેનું કીડિયારું પૂર્યું ને એને ખાધું, આશીર્વાદ મળી જશે મારા વાલા। આગળના વિડીયો જોવા માટે આ ચેનલને આ રીતે સબસ્ક્રાઈબ કરો, અને આવનારા વિડીયોનું નોટિફિકેશન મળી રહે તે માટે બેલ આઇકન પણ દબાવો।